ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય મુરલીધર. BSM1 મુખ્ય ગુજરાતી પેપર નંબર 1 કુંવરબાઈનું મામેરું. મહાકવિ પ્રેમાનંદ દ્વારા જે કુંવરબાઈનું મામેરું આખ્યાન રચવામાં આવ્યું છે, આજે આપણે આખ્યાનમાં કડવા નંબર 12 જોશું. કડવા નંબર 12માં મોસાળા માટે નરસિંહ મહેતાએ કરેલી ભગવાનને જે સ્તુતિ છે, જે પ્રાર્થના છે, એ પ્રાર્થના સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ હાજર થાય છે કે નહીં, મોસાળું ભરે છે કે નહીં, અને એ મોસાળું ભરવાથી કુંવરબાઈના મનની જે વ્યથા છે દૂર થાય છે કે નહીં, એ આપણે જોઈએ તો આજે મામેરું જે છે એ ભરવા માટેની જે ઉત્સુકતા છે, અને ક્યારે ભરાય અને કેટલું ભરાય છે મામેરામાં કેટલી વસ્તુઓ આવેલી છે એ જોવા માટે આખા ગામની જે નાગર જ્ઞાતિના જેટલા પણ લોકો છે એમાં કેટલી ઉત્સુકતા છે. ગામના સ્ત્રી હોય કે પુરુષ હોય કે નાના બાળકો હોય, એવો નરસિંહ મહેતા પ્રત્યે જે કટાક્ષ વ્યંગ્ય ભરેલા જે વાક્યો બોલે છે, એ બોલાયેલા વાક્યો છે એ સફળ થાય છે, સાચા બને છે કે નિષ્ફળ જાય છે. અહીંયા કડવા નંબર 12 રાગ છે સારંગ રાગ. ઠાલી છાબમાં કાગળ ધરી નરસિંહ મહેતે સમર્યા શ્રી હરિ, વૈરાગી સહુ પૂઠ થાય, નાગરને મન કૌતુક થાય, વાક વચન બોલે વેદિયા, મહેતો માધવમાં ભેદિયા. જુઓ છાબમાં મૂકો શોર, ઓ દિશે કમખાની કોર, તે બોલ અંતર નવ ધરે, મહેતો સ્તુતિ માધવની કરે. ઠાલી છાબ જોઈ, છાબમાં કોઈ પણ વસ્તુ નથી, અને પુરુષો છે મસ્કરી ઉડાવે છે, હસી ઉડાવે છે કે જે ઠાલો જે છાબ છે એમાં પથ્થર મૂકો, જેથી કરી અને છાબ છે એ પવનના લીધે ઉડી ન જાય. તો અહીં નરસિંહ મહેતાએ જે નાગરિક જ્ઞાતિના પુરુષોની જે વક્રોક્તિ જે છે એના માટે બોલાયેલા જે વ્યંગ્ય વચનો છે એ પેલા ભગવાનને સ્તુતિમાં સ્મરણ કરાવ્યા છે, યાદ કરાવ્યા છે. અહીંયા ઠાલી છાબમાં કાગળ મૂકે છે, નરસિંહ મહેતા ભગવાનને યાદ કરે છે, હરિને પ્રાર્થના કરે છે કે હવે તું વહેલો આવે. બાકીના જે વૈરાગ્યો છે, નરસિંહ મહેતાની સાથે આવેલા જે સાધુ સંતો છે, એ નરસિંહ મહેતાની પાછળ બેસી અને ભજન કીર્તન છે ગાય છે, સ્તુતિ છે એ લલકારે છે. અહીંયા નાગર જ્ઞાતિના દરેક જે જન જોવા માટે ભેગા થયા છે, એમના બધાના મનમાં કૌતુક થાય છે, આશ્ચર્ય થાય છે કે હવે શું થશે. જે વાક વચનો બોલે છે એ વેદ્યા છે, એ બધા વેદ એનું શિક્ષણ જાણે છે. મહેતાએ માધવને ભેદ્યો છે એટલે કે જાણ્યો છે, હૃદયથી, હૃદયની નજીક છે, એમને ઓળખે છે. જુઓ આ છાબમાં જે કાગળ મૂકવામાં આવ્યો છે, એ કાગળના લીધે શોર બકોર થઈ જાય છે, બધા વ્યક્તિઓ અંદરો અંદર વાતચીતો કરવાની શરૂ કરી દે છે. એ કાગળનો શોર છે એ જાણે કમખાની કોર મુકાતી હોય. કપડું જ્યારે સીવવામાં આવે ને એને જ્યારે પૂરું કરવાનું હોય, કપડું જ્યારે સીવાઈ જવાની તૈયારીમાં હોય, ત્યારે છેલ્લી જે કિનારી મૂકવામાં આવે છે એના જેવો આજે આ કાગળ છે એ લાગે છે. અને અંતરમાંથી ભગવાનનું સ્મરણ કરી અને મહેતાએ ભગવાન શ્રી કૃષ્ણ માધવજીની સ્તુતિ છે એ શરૂ કરી છે, ભગવાનને યાદ કર્યા છે. અહીંયા નાગરને એવું થાય છે, નાગરોને કૌતુક એ વાતનું હશે કે ભજનથી શું ભગવાન બોલાવે ત્યારે હાજર થઈ જાય. આજે કૌતુક જોવા માટે મસ્કરીમાં જે બોલાયેલા શબ્દો છે, શોર બકોર ન કરો, જુઓ જુઓ છાબમાં કમખાની કોર દેખાય છે, અવાજ ન કરો, તમે સાંભળો. બધા સ્ત્રીઓ અને પુરુષોમાં જે કોલાહલ છવાયેલો છે એમને ધ્યાનથી, નિરીક્ષણથી જોવાનું કહે છે કે જો. આ ઠાલી છાબ બતાવીને બોલે છે
કે જો હમણાં મામેરાની જે વસ્તુઓ છે આ છાબમાં છે પ્રસ્થાપિત થશે. આ છાબમાં હું કાગળ નથી મૂકતો, કંખાની કોર મૂકું છું, જે કપડું છે એ મૂકું છું, એ સમજી અને હું એ છાબમાં ભરું છું અને ભેદી ગયા, ભગવાનમાં લીન થઈ ગયા, એક ધ્યાને ભગવાનને છે યાદ કરવા માંડ્યા. જય દામોદર બાલ મુકુંદ નરક નિવારણ નંદનંદ વ્રજવેશ્વર વૃંદાવન ચંદ દેવકી નંદન આનંદ કંદ ગોપીનાથ ગોવિંદ ગોપાળ અનાથ બંધુ દીન દયાળ સેવકની લેજે સંભાળ મોસાળું કરજે તત્કાળ મુખે કીર્તન હાથે તાળ નાત નાગરી બોલે આળ. અહીંયા નરસિંહ મહેતાએ ભગવાન શ્રી કૃષ્ણનું નામ કેટલા બધા નામધારી છે. દામોદર, બાલમુકુંદ, નરક નિવારણ. સ્વર્ગ અને નર્ક કોણ આપે? આપણા જેવા જીવનમાં આપણે કરેલા જે કાર્યો છે એને આપણે કર્મ કહીએ. જેવું કર્મ કરો એવું તમને ફળ મળે. તો મૃત્યુ પછી એક લોકવાયકા કદાચ બધા એવું વિચારે છે કે સારા કર્મ કર્યા હશે ને તો આપણે સ્વર્ગમાં જાવશું, અને જો ખરાબ કર્મ કર્યા હશે, કોઈને હેરાન પરેશાન કર્યા હશે, કોઈનું છીનવીને લીધું હશે, આપણા ભાગ્યનું નથી, એ જો આપણે છીનવીને લીધું હશે તો આપણે નરકમાં સ્થાન મળશે. તો નરક નિવારણ ભગવાન, તમે કોઈને નરકનો જે દરવાજો છે એ દરવાજો છે એ ન બતાવો, અને જે વ્યક્તિ મૃત્યુ પામે છે એને મોક્ષ આપો. નંદાનંદ, નંદનો જે પુત્ર છો તમે. વ્રજેશ્વર, વૃંદાવન ચંદ, દેવકી નંદન, દેવકીના પુત્ર. આનંદ કંદ, આનંદ આપનાર, બધાનું દુઃખ હરનાર છો. ભગવાનના જે અલગ અલગ નામ છે, ગોપીનાથ, ગોવિંદ, ગોપાળ, અનાથ બંધુ, દીનદયાળ. આજે આ સેવક, હું તારો ભક્ત છું, આજે હું તને સંભાળું છું, હું તને યાદ કરું છું. મોસાળું કરવા માટે તત્કાળ, એ જ ક્ષણે તું હાજર થાજે. અનેક ભક્તોને ભોગવા કરેલી જે સહાયના ઉલ્લેખમાં જે મહેતાજીએ ભગવાન માટે જે સ્તુતિ કરેલી છે, નંદને આનંદ આપનાર કૃષ્ણ નંદાનંદ, વ્રજેશ્વર, વ્રજનો ઈશ્વર. વૃંદાવન ચંદ, વૃંદાવનના ચંદ્ર રૂપ. આનંદ કંદ, આનંદનું જે મૂળ હતું. ભગવાન શ્રી કૃષ્ણના લીધે ગોકુળ મથુરામાં આનંદ જે છવાયેલો રહેતો હતો. આ જે નામો છે, જે નામધારી ભગવાન તમે જે છો, મારો જે સંસાર તારા જેવો મારે શેઠ પછી સંસાર મને શું કરવાનો હતો, એવો જે શ્રદ્ધા ઉદ્ગાર એમણે જે આપેલો છે. એમના મુખેથી ભજન કીર્તન છે એ સ્તુતિની સાથે બોલાવા લાગ્યા. હાથની જે તાળીઓનો જે તાલ છે એ પણ નરસિંહ મહેતા અને એમની સાથે આવેલા જે ભગવાધારી બીજા જે સાધુ સંતો છે એમણે શરૂ કર્યું, અને આખી નાગરી નાથ જે જ્ઞાતિ ભેગી થઈ છે મને આડ બોલે છે, મને આડું બોલે છે કે એવી રીતે કઈ ભગવાન છે હાજર થઈ જાય. અહીંયા નાગર જ્ઞાતિએ બોલેલા પુરુષ હોય કે સ્ત્રી હોય, જેમણે પણ બોલેલા જે વાક્યો છે એ વાક્યો તું સાચા કરી દે. એ માટે નરસિંહ મહેતા છે સ્તુતિ કરે છે દોહલો લોકાચાર લજ્જા રાખજે આણીવાર. મારો શેઠ તું નંદકુમાર શું કરશે પાપી સંસાર. તમો પ્રતિપાડો પોતાના દાસ તે માટે મુજને વિશ્વાસ. અમરીશનો નિવાર્યો ત્રાસ તમે ભોગવ્યા છો ગર્ભવાસ. લીધો મચ્છતણો અવતાર શંખાસુર કીધો સંહાર. અહીંયા જે લોકો દ્વારા બોલાયેલા દોહલા જે અપશબ્દો છે એની આણ એ જે વચનો છે ને વચનો તું ખોટા સાબિત કરજે. મારી લાજ રાખવા માટે તું અહીંયા હાજર રહેજે. મારો શેઠ તું નંદકુમાર, નંદ ભગવાન
અને યશોદાજી નંદને આનંદ આપનાર. નંદજીના ઘરે જો પુત્ર તરીકે જન્મ લીધો છે ને એમનું જીવન તે સફળ બનાવ્યું છે, તો આજે મારું જીવન પણ આ લોકો દ્વારા બોલાયેલા જે શબ્દો છે, જે વ્યંગ્ય ભરેલા વાક્યો છે ને, એને તું નિષ્ફળ કર. તું મારો શેઠ છો, તું મારો માલિક છો, હું તારો સેવક છું. પાપી સંસાર, આ જે સંસાર છે, આ જે દુનિયા છે, એ દુનિયામાંથી તું મને મુક્તિ આપ. જે લોકો આટલા વ્યંગ્ય ભરેલા જે વાક્યો બોલે છે, એ મારા માટે નથી બોલાતા, એ વાક્યો તારા માટે બોલાય છે. અહીંયા પ્રતિપાળો, રક્ષણ કરો, પાલન કરો. હું તમારો સેવક છું, તમારો દાસ છું, તો તમે મારું રક્ષણ કરો. એ મારા માટે તમારા ઉપર રાખેલો જે વિશ્વાસ છે, એ વિશ્વાસ છે એ તમે કાયમ ટકાવી રાખો. અંબરીશ એ કોણ હતો? તો સૂર્યવંશના વૈવત્સ મનુના 9મા પુત્ર, ન ભાગનો પૌત્ર અને ના ભાગનો પુત્ર. એ ભગવાન શ્રી કૃષ્ણ છે, એમના પરમ ભક્ત હતા. ભગવાનની જે ભાગવત જે કથા વાંચવામાં આવે ત્યારે અંબરીશ છે એનું નામ છે આવે છે. અહીંયા એકવાર એમને ત્યાં ક્રોધ મૂર્તિ તરીકે પુરાણ પ્રસિદ્ધ દુર્વાસા આવ્યા. દુર્વાસાજી છે એ ક્રોધ મૂર્તિ છે, ક્રોધ એમને તરત જ આવી જતો. એ ગમે તે વ્યક્તિને ક્રોધ આવવાથી બળીને ભસ્મ પણ કરી દેતો. રાજાને એકાદશી વ્રત હતું, એ વ્રતના પારણા કરવાના હતા. અતિથિને જમાડીને જે પારણા થાય, નહીં તો અતિથિ ધર્મ લોપાય, એવો રાજા છે એનો નિયમ હતો. દુર્વાસા તો સંધ્યા પૂજામાં હતા. સમય છે એ ચાલ્યો જાય છે. અંબરીશને ધર્મ સંકટ થયું કે હવે મારે પારણા છે એ કરવા જોઈએ કે ન કરવા જોઈએ. કોઈ પણ અતિથિ છે એ આજે રાજમહેલમાં આવેલા નથી. દુર્વાસા મુનિ દરરોજ આવે છે ઋષિ, પણ આજે એ સંધ્યા પૂજામાં બેસી ગયા છે. પારણા કરવા જોઈએ, અને કરે તો અતિથિ ધર્મ છે એ લોપાય. રાજાએ એક રસ્તો કાઢ્યો. વિષ્ણુનું ચરણામૃત લઈ અને પારણા કર્યા. ન થાય વ્રતભંગ કે ન લોપાય અતિથિ ધર્મ. પણ જ્યારે આ વાતની ખબર દુર્વાસા ઋષિની પડી, ત્યારે દુર્વાસા તો ક્રોધે ભરાય અને રાજાને મારવા માટે જટાની લટ કાપી અને કૃત્યા ઉપજાવી. રાજાને મારી નાખવા માટે આ એક જે અપ્સરા છે એને ઉત્પન્ન કરી. પણ વિષ્ણુ ભક્ત અંબરીશની રક્ષા માટે સુદર્શન આવ્યું. એણે કૃત્યાનો નાશ કર્યો અને પછી દુર્વાસાની પાછળ પડ્યો. ઋષિ દુર્વાસા જે બધા લોકોને પોતાના ક્રોધથી બળીને ભસ્મ કરી શકે એટલી જે શક્તિ ધરાવે છે, એ દુર્વાસા બચવા માટે ત્રિભુવન પાસે દોડી ગયા. ભગવાન શ્રી વિષ્ણુ પાસે દોડી ગયા. કોઈ દેવ તમને બચાવી ન શક્યા. છેવટે વિષ્ણુ પાસે પહોંચ્યા. વિષ્ણુએ કહ્યું, અંબરીશ પાસે જાઓ, તેમણે તમારા વિના ભોજન નથી કર્યું. દુર્વાસા અંબરીશ પાસે આવ્યા. અંબરીશે સુદર્શનને દુર્વાસાનો પીછો છોડવા સ્તુતિ કરી અને બચી ગયા. આમ અંબરીશ છે એ સેવક છે અને ભગવાન વિષ્ણુ છે એ એમના દાસ. અંબરીશ દાસ છે અને ભગવાન વિષ્ણુ છે એમના શેઠ છે. તો ભગવાન વિષ્ણુ છે એના દાસ અંબરીશની રક્ષા માટે તમે જેમ દોડી ગયા હતા, એમ આજે નરસિંહ મહેતા પણ સ્તુતિ કરે છે કે મારી રક્ષા કરવા માટે પણ તમે તત્કાળ પધારો. તમે આટલા બધા અવતાર લીધા છે તો એક અવતાર વધારે લ્યો. અંબરીશનો જેમ ત્રાસ નિવાર્યો દુર્વાસા ઋષિએ, એના માટે જે કષ્ટદાયક જે સમય એને આપ્યો છે એ પણ તમે પસાર કર્યો. અને તમે જે માતાના ઉદરમાં રહી અને જન્મ લીધો છે એમને પણ જે સુખ આપેલું છે, તમે માછલીનો જે અવતાર લીધો છે અને શંખાસુરનો જે વધ કર્યો છે,
એ દુનિયાને જે તમે નિવાયરા છે, શંખાસુર છે એ સાંદીપની ઋષિના મૃત પુત્રને ગુરુ દક્ષિણામાં ગુરુપત્નીએ જ્યારે માંગ્યો ને, કૃષ્ણએ સમુદ્રમાં જઈ શંખાસુરનો નાશ કરી અને એ પુત્રને પાછો આપ્યો. જ્યારે મત્સ્ય અવતાર લીધો ને ભગવાને, વિષ્ણુએ લીધેલો જે પહેલો અવતાર છે મત્સ્ય અવતાર છે. ભાગવત અને મત્સ્ય પુરાણમાં આની કથા આવે છે કે સમુદ્રમાં ડૂબતા જે વેદને બચાવવામાં ભગવાને આ મત્સ્ય અવતાર લીધો. મત્સ્ય રૂપી અવતાર લઈ પ્રલયમાંથી રાજા, ઋષિ, વનસ્પતિના જે બીજ, પશુ પંખીના નરમાદા વગેરેથી ભરેલી જે હોડી છે એ બચાવી, જેમાંથી ફરી પાછી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. સાંદીપની ઋષિના પુત્રને શંખાસુર છે એ પાણીમાં સમુદ્રમાં છે લઈ જાય છે અને એનો વધ કરે છે, એ મૃત્યુ પામે છે. પણ ગુરુપત્ની જે હતા, સાંદીપનીના પત્ની જે છે, એ ગુરુપત્નીએ ગુરુ દક્ષિણામાં એના જે મૃત્યુ પામેલો જે પુત્ર છે એને ફરી પાછો સજીવન માંગ્યો. અને ભગવાન શ્રી કૃષ્ણએ, એટલે કે તમે, નરસિંહ મહેતા છે પ્રાર્થના કરે છે કે જેમ તમે ઋષિ પત્નીના મૃત પુત્રને જેમ સજીવન કર્યો, એનું દુઃખ છે નિવાર્યું, તો આજે મારે આ દુઃખનો સમય છે એ પણ તમે પૂરો કરો, એ પણ તમે નિવારણ કરો. કચ્છપ રૂપ ધર્યું મોરાર, 14 રત્નમાંથી કાઢ્યા બહાર. માર્યો હિરણાક્ષ મહાપાપી, ધરણી સ્થિર કરીને સ્થાપી. અજામેલ સરખો મહાપાપી, પુત્રને નામે પદવી આપી. પ્રહલાદની દોહલી જાણી વેળા, પરમેશ્વર પ્રગટ થયા વહેલા. ધ્રુવનો જન્મ મરણ ભય ભર્યો, અવિચલ પોતા સરખો કર્યો. કાચબાનો રૂપ ધારણ કરી, કચ્છપ, કાચબો વિષ્ણુનો બીજો અવતાર છે. જ્યારે રાક્ષસો અને દેવ અને દાનવો આપણે કહીએ કે દેવ અને દાનવો વચ્ચે જ્યારે સમુદ્ર મંથન થયું ને, એ વખતે મેરુ પર્વતનો રવૈયો કંઈક એવો હતો. એને સ્થિર રાખવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ કચ્છપ એટલે કાચબાનું જે રૂપ ધારણ કર્યું. કચ્છપ રૂપ વિષ્ણુની જે પીઠ ઉપર મેરુ પર્વત છે એને સ્થગિત કરવામાં આવ્યો. જે પીઠ પર મૂકી અને વલોણું કર્યું હતું, ત્યારે જ સમુદ્ર મંથન છે ને એ શક્ય બન્યું હતું. એ સમુદ્ર મંથન વખતે 14 રત્નો, એ 14 રત્નો છે એને સુરક્ષિત રીતે તમે જે બહાર લઈ આવ્યા છો, આ સૃષ્ટિને આપેલા છે. તમે સૃષ્ટિના જીવોના રક્ષણ માટે 14 રત્નોનું તમે જે રીતે રક્ષણ કરેલું છે, હિરણાક્ષ જેવો મહાપાપી જે દાનવ હતો એને તમે સુધાર્યો છે. આ ધરતીને, આ ધરણીને, આ પૃથ્વીને જે સ્થિર કરી છે. મુરાર નામનો જે રાક્ષસ હતો, મૂર નામના રાક્ષસનો અરી એટલે કે શત્રુ મુરારી. અહીંયા 14 રત્નમાં ક્યાં ક્યાં રત્ન આવે તો લક્ષ્મી, ચંદ્ર, ઐરાવત હાથી, સપ્તમુખી અશ્વ, કામધેનુ, સુરા, કૌસ્તુભમણી, પારિજાતનું વૃક્ષ, ધન્વંતરી વૈદ, 5 જન્ય, જમણી બાજુનો જે શંખ છે, સારંગ ધનુષ્ય, રંભા, અમૃત અને વિષ. આ 14 છે એ 14 રત્નોમાં આવે. તમે હિરણ્યાક્ષ, પેલા વિષ્ણુનો એ દ્વારપાળ હતો. હિરણ્યકશુપુનો જે ભાઈ દિતિનો પુત્ર હતો. કથા કંઈક એવી છે કે પૃથ્વીને પાતાળમાં લઈ ગયેલો અને ભગવાન વિષ્ણુએ વરાહ એટલે કે ડુક્કર એટલે કે શુવરનું રૂપ લઈ અને જે ત્રીજો અવતાર લીધો. ત્રીજો અવતાર લઈ અને પૃથ્વીને પોતાની દાઢ પર ઉચકીને બહાર ખેંચી લાવ્યા, પૂર્વવત સ્થાપિત કરી, ફરી પાછી પૃથ્વી છે એને સ્થાપિત કરી. તો એ મહાપાપી જે હિરણાક્ષ છે એનો તમે વધ કર્યો અને આ ધરતીને પાછી જે સ્થાપિત કરી. અજામેલ એ બ્રાહ્મણ હતો
પણ પાપી બ્રાહ્મણ હતો. તેના એક પુત્રનું નામ નારાયણ હતું. મરતી વેળાએ એને પુત્રને તેના નામથી નારાયણ કહી અને પોકાર્યો. યમદૂતો મરતી વખતે તે નારાયણનું નામ બોલ્યા માટે તેને વૈકુંઠમાં લઈ ગયા. આ નામ સ્મરણનો જે મહિમા છે. અજામેલ જે બ્રાહ્મણ છે પણ એના કૃત્ય કેવા હતા, એક બ્રાહ્મણને ન શોભે એવા. પણ એના પુત્રનું નામ જે નારાયણ છે, એનો જ્યારે મૃત્યુનો સમય નજીક આવ્યો, યમદૂતો એને લેવા માટે આવ્યા, ત્યારે એના પુત્રને બોલાવવા માટે નારાયણ એવો જે સાદ પાડ્યો. અને નારાયણ ભગવાનનું જે નામ એના મુખ પર આવ્યું એટલે યમદૂતોને એમ થયું કે આ તો ભગવાનને સ્મરે છે, આ તો ભગવાનની ભક્તિ કરતો એવું લાગે છે. એટલે એમને નર્કની બદલે ક્યાં લઈ ગયા? સ્વર્ગમાં લઈ ગયા, ને એનું સ્થાન છે એ સ્વર્ગમાં સ્થપાયું. આમ જો ભગવાનનું નામ લેવાથી પણ મોક્ષ પ્રાપ્ત થાય એવા તમે છો. પ્રહલાદની દોયલી વેળા, પ્રહલાદ જે છે ભગવાનનો જે નાનો ભક્ત જે છે, પ્રહલાદને એમના જે ફઈ હોલિકા, એમના પિતા દ્વારા જે ત્રાસ આપવામાં આવતો હતો. નાનું એવું બાળક પ્રહલાદ એના પિતાની જે આજ્ઞાથી એના ખુદના ફઈ એને હોલિકા જે છે એને એવું વરદાન મળેલું હતું કે એને અગ્નિ છે ને ક્યારેય બાળીને ભસ્મ ન કરી શકે. હોલિકાના ભાઈ દ્વારા, પ્રહલાદના પિતા દ્વારા હોલિકા છે ને બેન એને આદેશ આપવામાં આવ્યો કે આ અત્યારથી ભગવાન વિષ્ણુ આપણા જે દુશ્મન છે એનું સ્મરણ કરે છે, તો આ છે બચવો ન જોઈએ, આનું મૃત્યુ થવું જોઈએ. કોઈ પણ રીતે છે પ્રહલાદ છે એનું મૃત્યુ નહોતું થતું, એ બચી જતો હતો. ભગવાન છે ને ઉગારી લેતા હતા. હોલિકા છે ને પ્રયાસ કર્યો કે લાવો હું પ્રયાસ કર્યો, હું અગ્નિ છે મને બાળી નથી શકતી, તો હું એને ખોળામાં લઈ અને મારી જે ઉર્જા છે એનાથી અગ્નિ પ્રજ્વલિત કરું અને પ્રહલાદ છે ને બાળીને ભસ્મ કરી દઉં. પણ એવું બનતું નથી. ભગવાન છે એ હોલિકાને જ બાળીને ભસ્મ કરી દે છે અને પ્રહલાદ છે એ બચી જાય છે. અહીંયા પરમેશ્વર રૂપે તમે પ્રગટ થાવ વહેલા. પ્રહલાદની જે સ્થિતિ હતી કે એના પિતા દ્વારા જ એને જે ત્રાસ આપવામાં આવે છે, એની જે વેળા છે, એનો જે સમય છે એ પણ તમે પૂરો કર્યો છે, એને બચાવ્યો છે. તો આજે સાક્ષાત ભગવાનનું રૂપ લઈ અને તમે જેટલું બને એટલું વહેલા પ્રગટ થાવ. ધ્રુવ એનો જન્મ મરણ જે ભય હતો એ પણ તમે દૂર કર્યો અને એને એક અવિચલ સ્થાન આપ્યું, ક્યારે પણ બદલી ન શકે એવું તમે જે એને સ્વર્ગમાં જે સ્થાન આપ્યું છે, એને જે મોક્ષની જે સમય છે, અહીંયા ભગવાને મત્સ્ય અવતાર, વરાહ અવતાર જે અવતારો લીધેલા છે, એમાં આવે છે પૃંશલી. આ પૃંશલી નામની એક વેશ્યા હતી જે પોતાના દેહનો વ્યાપાર કરતી હતી. એ પોતાના પોપટને રામ નામ પઢાવતી, તેથી એ વૈકુંઠમાં ગઈ. પુણ્યવાનને લઈ જવા જે વિમાન આવે છે એ લોકમાન્યતાનો ઉપયોગ છે એ માણસો કરે છે. અહીંયા પોપટ પઢાવતી પૃંશલી વૈમાને બેસી વૈકુંઠ પડી. તમો ઉચ્છષ્ટિ આરોગ્ય બદરી, તો પરમ ગતિ પામી શબરી. લગાર ચરણ નમાવ્યું શીશ, વિભીષણ કીધો લંકાધીશ. તાર્યો કુટુંબ સહિત તે માછી, નવ પામ્યો જન્મ પીડા પાછી. છો દોહલી વેળાના સાથી, ગ્રાહ્ય થકી મુકાવ્યો હાથી. પૃંશલી નામની જે દેહ વ્યાપાર કરતી જે સ્ત્રી છે, એ પોતાના પોપટને, પોતે ભલે દેહ વ્યાપાર કરીને પોતાનું જીવન પસાર કરે છે, પણ એ પોતાનો જે પોપટ છે એને રામ નામ દરરોજ શીખવાડતી. પોપટ છે એ નકલ કરી શકે
એ રામ નામ દરરોજ બોલાવતી અને એ શબ્દોના લીધે એ જે દેહ વ્યાપાર કરતી જે સ્ત્રી છે એને જો વૈકુંઠ, એને જો સ્વર્ગ પ્રાપ્ત થતું હોય, એના નામ લેવાના પુણ્યના લીધે એને લેવા માટે જો સ્વર્ગમાંથી વિમાન આવતું હોય તો એ દેહ વ્યાપાર કરતી જે સ્ત્રી છે એના માટે મોક્ષનો દરવાજો છે. માછી છે એ રામાયણનો એક પાત્ર છે. ગૃહક એનું નામ હતું, માછીમાર જે હતો એનો. રામ, લક્ષ્મણ અને સીતાજી આ માછીની હોડીમાં બેસી અને ગંગા પાર કરેલી, એનો જો તમે ઉદ્ધાર કરેલો છે. અને શબરીના એઠા બોર, શબરી દ્વારા ચાખેલા બોર તમે ખાઈ અને આરોગ્ય છો, અને શબરીને પણ મોક્ષ આપેલો છે. શબરી છે એ પણ મોક્ષ પામી છે. જે વિભીષણે તમારા શરણોમાં એનું શીશ, એનું મસ્તક નમાયું છે, એ વિભીષણને તમે લંકાપતિ બનાવી દીધો છે, લંકાનો રાજા બનાવી દીધો છે. જે માછીને કુટુંબ સહિત તાર્યો છે, માછી અને એની જે પત્ની છે એમને, એમના કુટુંબને તમે આશીર્વાદ આપી અને એમને પણ મોક્ષ આપ્યો છે. એના જન્મની જેટલી પણ પીડાઓ હતી એ બધી પીડાઓ છે એ તમે હરી લીધી છે. ગ્રાહ એટલે કે મગર. ગજગ્રાહની કથા ભાગવતમાં એવી આવે છે મિત્રો કે પાણી પીવા આવેલા હાથીને મગરે છે એ પકડી લીધો. એમાંથી ન છૂટતા એણે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી અને મગરની પકડમાંથી એ છૂટી ગયો. ગ્રાહ થકી મુકાવ્યો હાથી. નદીમાં રહેતા મગર છે એ મહાકાય હાથીને જો પકડી શકે અને એની પકડમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે પણ છૂટી નથી શકતો. અને જો ગજાનંદ હાથી જે છે ભગવાન વિષ્ણુની સ્તુતિ, વિષ્ણુને પ્રાર્થના કરે છે કે મને આમાંથી, આની પકડમાંથી બચાવો, અને ભગવાન જો એની પ્રાર્થના સાંભળી અને એને સહાય માટે જે દોડી જાય છે, અને હાથી છે એ ગ્રાહ એટલે કે મગરની પકડમાંથી પોતાનો જીવ બચાવી શકે છે. તમે જો આ બધાના જીવ બચાવ્યા છે, બધાની વારે આવ્યા છો, તો આજે મારો સમય છે, આજે હું એક દાસ તરીકે, એક સેવક તરીકે તમને યાદ કરું છું. તમે મારી સહાય માટે આવો. બટુક વેશ થયા વામન, જાતું રાખ્યું ઇન્દ્રાસન. પ્રભુ પાંચાલીનું દુઃખ જાણ્યું, પૂર્યા ચીર 999. બટુક વામન, જે તમે વામનનો, ઈશ્વરે લીધેલો જે વામન અવતાર છે. મિત્રો, બલિરાજાએ જ્યારે યજ્ઞ બળથી ઇન્દ્રાસન લેવા માટે જે યજ્ઞ, 1000મો યજ્ઞ એને જે શરૂ કરેલો છે, બટુક વેશ નાનું એવું રૂપ ધારણ કરે છે. વામન રૂપ લઈ તે બલિરાજા પાસે જઈ અને દાનમાં ફક્ત 3 ડગલા પૃથ્વી માંગે છે. બલિરાજા છે એને એક નિયમ હતો કે જ્યારે યજ્ઞ શરૂ કરીએ ત્યારે જે ઋષિ મુનિ જે પણ દાન માંગવા માટે આવે ને એ વસ્તુ દાનમાં આપવી, પછી જે યજ્ઞમાં બેસવું. જો બલિરાજાનો 1000મો જે યજ્ઞ છે, 100 નંબરનો જે યજ્ઞ છે, યજ્ઞ જો એ પૂરો કરી દે તો ઇન્દ્રજી છે એમને એમનું ઇન્દ્રાસન છે એ ખોવું પડે. પણ અહીંયા એક દાનવ, એક જો રાક્ષસ છે ઇન્દ્રાસનનું સ્થાન ભોગવે તો એ પૃથ્વી માટે કેટલું હાનિકારક હતું. અહીંયા વામન રૂપ ધરી અને બલિરાજા પાસે જે 3 ડગલા પૃથ્વી માંગે છે, એ 3 ડગલા પૃથ્વી જ્યારે પોતાના પૃથ્વી પર પોતાના પગ મૂકવાનું શરૂ કરે છે ને ત્યારે વિરાટ રૂપ લઈ અને 2 ડગલા પૃથ્વી અને સ્વર્ગ લઈ લે છે. અને 3જા ડગલામાં હવે મારે શું માંગવું? 2 ડગલામાં જ પૃથ્વી અને સ્વર્ગ મેં દાનમાં માંગી લીધા છે, એટલે બલિરાજાને પૃથ્વી અને સ્વર્ગ ઉપર એનું સ્થાન છે નહીવત છે. ત્યારે 3જા ડગલામાં બલિએ પોતાના મસ્તક પર ભગવાનને સ્તુતિ કરી છે. બલિરાજા છે એ જાણી જાય છે કે આ વામન રૂપ ધરીને જે આવેલા છે એ વિરાટ સ્વરૂપ ભગવાન વિષ્ણુ છે.
બલિરાજાને ત્રીજા ડગલામાં પાતાળમાં ચાપી દે છે. પાતાળમાં પૃથ્વી જે છે એમાં એને ભૂસ્તર કરી દે છે. ઇન્દ્રાસન અસુર પાસે જતું છે એ રોક્યું છે. તો ઇન્દ્રાસનને જે તમે બચાવ્યું છે, ભગવાન તમે પાંચાલી 5 પતિઓ ધરાવનાર જે દ્રૌપદી છે એનું દુઃખ તમે જાણી ગયા છો. દુશાસન દ્વારા જ્યારે દ્રૌપદી જે પાંચાલી છે એના ચીરહરણ થતા હતા, વસ્ત્રહરણ જે કરતા હતા, ત્યારે તમે 999 વસ્ત્ર છે પૂરેલા છે અને એનું ચીરહરણ વસ્ત્રહરણ થતા તમે જે રોક્યું છે. દુશાસન છે થાકી જાય છે, પણ એ દ્રૌપદીનું જે વસ્ત્ર છે એના શરીર પરથી છૂટું નથી કરી શકતા. તો એ દ્રૌપદી પાંચાલીની સ્થિતિ છે એ તમે એની સહાય માટે આવેલા છો. તો આજે મારી આ જે સ્થિતિ છે એમાં તમારે મને સહાય કરવા માટે હાજર છો. કુરુક્ષેત્રનું જે મેદાન છે, પાંચાલીના તમે જે રીતે ચીર હૈરા છો એવી જ રીતે કૌરવોથી જીતાડ્યો પારથ, કુરુક્ષેત્રમાં હાંક્યો રથ. રૂકમાદંગ તાર્યો સંસાર, હરિશ્ચંદ્રની કીધી વરા. શંખ પૂજતો રાજકુમાર, ચંદ્રહાસ રાખ્યો 3 વાર. કૌરવોને જીતાડવા માટે તમે પાર્થ અર્જુન જે છે એને કુરુક્ષેત્રમાં અર્જુનના સારથી બની અને તમે અર્જુન પાર્થ જે છે, પાર્થ એનો જે તમે રથ હલાવ્યો છે, એને જે ઉદ્ધાર કરેલો છે, એને યુદ્ધ લડવા માટે એના સગા સંબંધીઓની સામે નિસ્વાર્થ રીતે યુદ્ધ લડવા માટે તમે જે ઉપદેશો આપેલા છે. રૂકમાગધને તાયરો. રૂકમાગધ નારદ પુરાણમાં આની એક કથા છે કે વિષ્ણુ ભક્ત હતો અને એકાદશી વ્રતનો આગ્રહી હતો. એની કસોટી કરવા માટે બ્રહ્માએ મોહિનીને મોકલી. એમાં લુબ્ધ થઈ ગયો અને મોહિનીએ એને વ્રત છોડી દેવા અથવા પુત્રનું માથું કાપી દેવા માટે કીધું. એણે વ્રત ન છોડ્યું, પણ વચનને ખાતર વચન પાડવા એણે પોતાના પુત્ર ધર્માગધ છે એનું માથું કાપી, તલવાર વડે એનું માથું કાપી દીધું. એનું માથું કાપવા માટે જે તલવાર ચલાવવા જાય છે ને, ત્યાં તો ભગવાન વિષ્ણુ છે ને પ્રગટ થાય છે અને જે રૂકમાગધ હતો એને મોક્ષ પ્રાપ્ત કરાવે છે. એને જે મુક્તિ અપાવી, એનો સંસાર છે એ તારી દીધો. હરિશ્ચંદ્રની જે કસોટીઓ થતી હતી, હરિશ્ચંદ્ર પોતાની પત્નીને વેશ્યા બજારમાં વેચી દે છે. એના પુત્રને પણ શેઠને ત્યાં નોકરીએ રાખી દે છે. હરિશ્ચંદ્રના જીવનમાં કેટલાય દુઃખો આવ્યા છે. એક સત્યનું પાલન કરવાથી એના જીવનમાં કેટલા દુઃખો એ આવેલા છે અને એમાં પણ એની સહાય કરી છે, દુઃખનો તે પણ નિવારણ કર્યું છે. શંખ પૂજતો જે રાજકુમાર છે ચંદ્રહાસ, એ ચંદ્રહાસ જૈમિની અશ્વમેઘમાં આનું એક આખ્યાન છે કે આ રાજકુમાર છે ને કેરળનો રહેવાસી હતો. એ શંખ નહીં પણ શાલિગ્રામને પૂજતો હતો. શાલિગ્રામ જે પથ્થર છે એની પૂજા કરતો હતો. આ કથાને આધારે આપણા કવિ શ્રી મહાકવિ પ્રેમાનંદ છે ને, એમણે ચંદ્રહાસ આખ્યાન પણ લખ્યું છે. એ ચંદ્રને તમે 3 વાર જે સહાય કરી છે, એ રાજકુમારની તમે જે સેવા માટે સહાય માટે જે આવેલા છો, તમે શુદ્ધનમાં બળતો રાખ્યો, પિતાએ પીણામાં નાખ્યો. વહેરાતા રોયો નવરજ, મુક્તિ પામ્યો મૂરધ્વજ. ખાંડવનો પગ લીધા રાખી, ગજ ઘંટા તે ઉપર ઢાંકી. વિદુરની આરોગ્ય ભાજી, તેની પ્રીતે થયા તમોરાજી. સુદામા લઈ તાંદુલ આપી, નવનિધિ બહુ અમૂલ્ય.
સુધન્વા એને જે સુધન્વાને એના પિતા છે એ બાળી દેવા માંગતા હતા. એના પિતાના જે અત્યાચારથી તમે એને બચાવેલો છે. આ મૂરધ્વજ જે છે, મોરધ્વજ છે એ રાજા હતો. જૈમિની અશ્વમેઘમાં આનું પણ એક આખ્યાન છે. એણે એક અશ્વમેઘ યજ્ઞ કરેલો હતો. કૃષ્ણ અને અર્જુનને બ્રાહ્મણ વેશ લઈ પોતાના પુત્રના જીવનદાન માટે એનું અડધું અંગ માંગ્યું. રાજાએ કરવત મંગાવી તરત જ એ અંગ છે ને એને વહેરાવ્યું. અડધું અંગ છે એ તરત જ આપી દીધું. સહેજે રોયો નહીં, થોડું પણ એને દુઃખ ન થયું. પ્રસન્ન થઈ અને ભગવાન કૃષ્ણએ તેને મૃત્યુ પછી પણ મોક્ષ આપેલો. સુધન્વા છે એના પિતા છે, એને તેલનો જે ઉકળતો તાવડો છે, તાવડ પેણું એટલે કે તાવડ, એ તાવડમાં જ્યારે સુધન્વાને બળવા માટે, દાઝાડવા માટે જ્યારે એને બેસાડવામાં આવે છે ને, ત્યારે પણ તમે એની સહાય કરેલી છે. જે રાજા એના પુત્ર માટે આટલો બધો અત્યાચાર કરે છે, ખાંડવ પ્રભુની એવી દયા છે, એ દયાળુ છે. અર્જુનને ખાંડવ વન જ્યારે બાળ્યું ને, ત્યારે એક પક્ષીનો માળો છે ને નીચે પડી જાય છે, અને પક્ષીનો માળો છે એ આગમાં બળી જાય છે. પણ એના રક્ષણ માટે હાથીનો એક ઘંટ છે ને એ કાઢી અને પક્ષીઓને બચાવવા માટે તમે એ ઘંટને માળામાં છે એ પૂરો કર્યો છે. એ માળાને ઘંટની અંદર સંગ્રહિત જે કરેલો છે અને પક્ષીઓને તમે જે બચાવ્યા છે. વિદુરજીની ભાજી ખાવા માટે પણ તમે તૈયાર થઈ ગયા અને ભાજી ખાઈ અને તમારા હૃદયને જે તૃપ્ત કર્યું છે, તમે એકદમ ખુશ થયા છો. એની જે પ્રીત છે, એની જે ભક્તિ છે એ પણ તમે સ્વીકારી છે. ધૃતરાષ્ટ્ર અને પાંડુના નાના ભાઈ હતા વિદુર, પાંડવોના કાકા, પણ એ કૃષ્ણ ભક્ત હતા. એ ભક્તિમાં પોતાનું જીવન છે વ્યતીત કરતા હતા. પાંડવો અને કૌરવો વતી સભામાં જે પણ વિષ્ટિઓ, જે પણ વાતચીત થાય છે ને, વિષ્ટિઓ એ કરતા. કૌરવ અને પાંડવો વચ્ચેનું જે યુદ્ધ છે એની વિષ્ટિ માટે કૃષ્ણએ કૌરવોના મિષ્ટાન ત્યજી અને વિદુરજીની ભાજી ખાવાનું જે આમંત્રણ છે સ્વીકાર્યું હતું, અને વિદુરજીના ઘરે જઈ અને એની જે ભાજી છે એ ખાધી હતી અને સ્વીકારેલી, અને એને પસંદ પણ પડી હતી. એ ખુશ થઈ ગયા હતા. સુદામા જેવા તમારા બ્રાહ્મણ મિત્ર છે, જે વિપ્ર, જે દુઃખી છે, જે દરિદ્ર છે, એના લઈ આવેલા તાંદુલ જો તમે ખાધા અને તાંદુલ ખાય અને તમને જે અમી દ્રષ્ટિનો જે ઓડકાર આવ્યો, જે તૃપ્તિ થઈ, એ તૃપ્તિના લીધે તમે એને નવનિધિ બધા પ્રકારનું સુખ જે આપી દીધું છે, અમૂલ્ય વસ્તુઓ જે ભેટ આપી છે, એની સહાય માટે તમે જો દોડી ગયા છો, આ જે સહાય તમારે મને કરવાની છે, આ તમારા દાસને, આ તમારા સેવકની સહાય માટે તમારે દોડી આવવા છે. મદમધવાના મનનો હર્યો, લીલાએ ગોવર્ધન ધર્યો. દાવાનળ પીધો જદુરાય, બળતા રાખ્યા ગોપી ગાય. કુબજાની લીધી તમે અર્ચા, તમે લોક તણી સહી ચર્ચા. અનાથ બંધુ દીન દયાળ, હું સેવકની લેજો સંભાળ. તમે છો દામોદર દક્ષ, હું સરખા સેવક છે લક્ષ. અહીંયા જ્યારે ગોકુળ મથુરામાં દાવાનળ, કંસે કૃષ્ણને બાળી મૂકવા માટે આખું વૃંદાવન જે સળગાવ્યું છે, એ વૃંદાવનની આગમાં ચરતી ગાયો છે એ ફસાઈ જાય છે. એને બચાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ છે ને એ આખા દાવાનળને, એટલે બધી જે અગ્નિ છે ને એને પાણીની જેમ પી ગયા હતા એની ગાયોને બચાવવા માટે. ઇન્દ્રજી એનો જે મદ છે, એનો જે અહંકાર છે, એ અહંકારને હણવા માટે એને આખે આખો ગોવર્ધન પર્વત એક ટચલી આંગળી પર ધારણ કરી અને ગોકુળ અને મથુરા બંને ગામડામાં જે અતિવૃષ્ટિ થઈ છે,
અતિ ભારે જે વરસાદની પરિસ્થિતિ જે સર્જાય છે એ ઘટનાથી બચાવવા માટે ગોવર્ધન પર્વતને પોતે ધારણ કરી અને ગામ લોકોને 7 દિવસ સુધી સહારો આપેલો છે. એ ગોવર્ધનને ધારણ કરનાર તારી જે લીલા છે એ બધા લોકોને બતાવી છે. તે ગોપીઓ અને ગાયોને આ દાવાનળથી બચાવવા માટે તમે જગતના જે તારણહાર છો, તમે અગ્નિને પણ પાણીની જેમ પી ગયા છો. કુબજા આ મથુરામાં રહેનારી કંસની એક દાસી છે, જે કુરૂપ છે. એનું શરીર છે પણ વળેલું છે, વાંકું ચૂકું શરીર છે. ચહેરો પણ શ્યામ વર્ણ છે, દાંત છે મોટા છે. એનું વર્ણન એવું આપેલું છે કે મથુરાના જે પણ લોકો એને જોતા એવું માનતા કે આજનો આપણો દિવસ ખરાબ. એ કુબજાની પણ તમે સેવા કરી, સેવા છે સ્વીકારી છે, અને કુબજાને પણ સારું રૂપ આપેલું છે. એ આખા લોકમાં મથુરાના લોકોએ કુબજાના કુરૂપ ધરાવતી સ્ત્રીની જે ચર્ચાઓ કરતા હતા, એ કુબજાની સેવા તમે જે સ્વીકારી છે અને સેવા સ્વીકારી છે, અને એ વાતો પણ તમારી એ સમયમાં જે લોકો કરતા હતા ને એ વાતો, એ ચર્ચાને પણ તમે ધ્યાને નથી લીધી. એ કુબજાને પણ તમે જીવન છે એનો ઉદ્ધાર કરેલો છે. જે વ્યક્તિઓ અનાથ છે, દીન દયાળ છે, આજે હું તમારો સેવક, મારી સંભાળ લેજો. આજે હું તમને જે યાદ કરું છું, તમારી જે સ્તુતિ કરું છું, એ સાંભળી તમે તરત જ અહીંયા પ્રત્યક્ષ થાવ એવી પ્રાર્થના કરે છે. તમે તો દામોદર અને હું તમારે એક સેવક સરખો છું. લક્ષ્ય તમારું અત્યારનું લક્ષ્ય, તમારું અત્યારનું કાર્ય છે એ મને સહાય કરવાનું છે. મારે એક તમારી પક્ષ પરમેશ્વર થાવો પ્રત્યક્ષ. મારે માથે દુઃખના વૃક્ષ, તેથી લાજે તમારો પક્ષ. છે ધનવંત નાગરી નાથ, એમાં દુર્બળ મારી જાત. જો દુઃખે દુભાયો 33 કોળ, તો કલ્પવૃક્ષને લાગે ખોળ. શોભા વૈષ્ણવની જો ગઈ, કળા તમારી ઝાંખી થઈ. મારે બસ એક તમારો જ પક્ષ છે કે હું તમારો પક્ષ લઉં છું કે ભગવાન છે એ મારી સહાય કરશે. પરમેશ્વર દીન દયાળુ પરમ કૃપાળુ, અત્યારે તમે પ્રત્યક્ષ મારી નજર સમક્ષ હાજર થાઓ. મારે માથે અત્યારે દુઃખના જે વૃક્ષો છે, દુઃખનો જે સમય આવ્યો છે, એ દુઃખનો સમય મારો નથી, એ દુઃખનો સમય તમારો છે. શું કામ? તો કે હું તમારી સેવા કરું છું, તમારી સ્તુતિ કરું છું, તમારે ભજન કીર્તન કરું છું. આજે ધનવાન જે નાગરી નાત છે, જે એકઠી થયેલી છે, જે વૈભવ ભોગવે છે, એમાં સૌથી વધારે દુર્બળ હું એક જ છું. હું મારી જાતને, હું મારા પોતાને દુર્બળ માનું છું, ગરીબ માનું છું. મારું દુઃખ જો આજે પૂરું નહીં થાય ને, તો 33 કોડ તો બધાય જે દેવતાઓ છે એ દેવતાઓનું અપમાન થશે. કલ્પવૃક્ષની ખોડ લાગે છે. કલ્પવૃક્ષ સ્વર્ગમાં ઉગાડવામાં આવેલું એમ કહેવાય છે કે વૃક્ષ છે કે એની નીચે બેસી અને તમે જે કલ્પના કરો એ તમારા જીવનમાં તમને મળે. કલ્પવૃક્ષ તમે જે માગો છો એ તમને મળે છે. એ કલ્પવૃક્ષને અહીં આજે ખોટ છે, એ ખોટ અહીં વર્તાય છે. તમારી જે શોભા છે, તમારી જે નામના છે, આજે જો એ જાશે તો તમે બનાવેલી સૃષ્ટિની જે કળા છે, તમે જેમ બધાના દુઃખ જે નિવાર્યા છે ને, એ દુઃખના જે વખાણ ભરેલા જે શબ્દો છે, ભગવાન તમને જે સ્મરણ કરે છે ને, એ સ્મરણ છે એ ઝાંખું થઈ જશે. લોકો છે તમને યાદ કરતા ઓછા થઈ જશે. સગા મારા શ્રી પરિબ્રહ્મ, તમને નિંદા આવે કેમ? સગા સહુ બેસાડ્યા આણી, પુત્રીના કર માહી પિંગાણી. છે કંકુ વણી કંકાવટી, પુત્રીને થાય ચટપટી. મધ્યાહન ઉપર થઈ બે ઘટી, પહેલા આવો વેળાવટી. કુંવરબાઈ તારે આશરે, હું દિરબરથી અર્થ ન સરે.
સગા અને સંબંધી મારા છે એ પરિબ્રહ્મ ભગવાન તમારું ધ્યાન ધરવા માટે અહીં બધા ભેગા થયા છે. હું તમને સ્મરણ કરું છું, આવડી મોટી નાગરી નાત ભરાય છે તો તમને નીંદર છે એ કેમ આવે છે? તમે કેમ શાંતિથી પોઢેલા છો? સગા અને વહાલા સંબંધીઓને મેં અહીં મંડપમાં બેસાડેલા છે. પુત્રીનું કર, પુત્રીના હાથમાં પિંગાણી એટલે તેલની વાડકી છે. પહેરામણી વખતે શેથામાં તેલ સ્પર્શ કરવાનો એક રિવાજ છે. એ વાટકી પણ ખાલી છે. એ તેલ કાંઈક રિવાજ કદાચ એવો હશે કે બધી વસ્તુઓ છે મામેરાની એના પિતાના ઘરેથી લઈ આવવામાં આવતી હોય, તો પુત્રી હાથમાં જે વાટકી લઈને બેઠી છે તેલની વાટકી પણ ખાલી છે. મારી પાસે દેવા માટે કાંઈ નથી. કંકાવટી છે એ પણ કંકુ વિહોણી છે, એમાં નાખવા માટે કંકુ પણ નથી મારી પાસે. પુત્રી છે એ ચટપટી રહી છે. પુત્રી છે એને મનોમન જે વ્યથા છે એ વ્યથા છે મને નથી કહી શકતી. હવે તો આવો, હવે તો મધ્યાહન ઉપર થઈ ગયું, બપોર પણ વટી ગયા, બપોરનો સમય પણ જવા લાગ્યો છે. બપોર થયો 12 વાગ્યા, એની ઉપર પણ 2 ઘડી વહી ગઈ છે. વહેલા આવો અને આ વેળા છે, આ સમય છે એ પૂરો કરો. સમય છે એ જતો જાય છે, હાથમાંથી નીકળતો જાય છે. મારી દીકરી કુંવરબાઈ છે આજે તારા આશરે છે, તારી દયા ઉપર છે. મારા દુર્બળથી, મારા ગરીબથી આ અર્થ, આજે મામેરું ભરવાનો જે સમય છે ને હું પૂરો નહીં કરી શકું. કુંવરબાઈનો આજે સમય છે, મામેરાની જે વેળા છે એ તારે પૂરી કરવાની છે. શું સૂતો વૃંદાવન માયું, ત્યાં શું રાધાજી ચાપે પાય. લલિતા વિશાખા ચંદ્રવલીને અનુપમ નારી તુજને મળી. જાગ જાગ રે જાદવપતિ, સાંભળ સેવકની વિનતી. કબીરને જેમ કરુણા કરી, સમર્ય દર્શન કીધું હરી. ભક્ત એક નામો દરજી, તેનું પૈ પીધું તમે હરજી. ભગવાનને પ્રશ્ન કરે છે કે તમે વૃંદાવનમાં હજી શું સૂતા છો? તમે નિંદ્રામાં આટલા બધા લીન કઈ રીતે થઈ શકો? શું રાધાજી તમારી જે પ્રેયસી છે તમારા પાઈ પગ છે એ દબાવે છે કે તમે આટલો બધો આનંદ લઈ અને હજી પણ અહીંયા આવવાનું કષ્ટ નથી કરતા? લલિતા વિશાખા અને ચંદ્રાવલી નામની જે અનુપમ જે નારીઓ છે, એ નારીઓ છે એ તમારી સેવામાં હાજર છે. હવે તો જાગો, જાગી અને સેવકની જે અર્ચના છે, જે પ્રાર્થના છે, જે વિનંતી છે એ તો હવે સાંભળો. કબીર રહીમ જે સાધુ સંતોને તમે જે કરુણા કરી છે, દુઃખના સમય જ્યારે જ્યારે તમારું એમણે સ્મરણ કર્યું છે અને સ્મરણને યાદ કરી, એ સ્મરણને સાંભળી અને તમે એની જે સ્થિતિમાં તમને યાદ કરે છે એ સેવક માટે તમે તરત જ જે હાજર થઈ ગયા છો, એમને દર્શન આપ્યા છે. તમારો એક ભક્ત હતો નામો દરજી. આ જે નામો દરજી છે, નામદેવ, કોઈ પ્રતમાં નામદેવ પાઠ મળે છે. મહારાષ્ટ્રમાં એક પ્રસિદ્ધ સંત થઈ ગયા. એમના બાળપણનો એક પ્રશ્ન છે, એક પ્રસંગ છે. બાળક છે ઘણા બધા પ્રશ્ન પૂછતા હોય તો આ નામદેવ જે નામો દરજી છે એ જ્યારે નાના હતા ત્યારે એમ બાળપણનો એક પ્રસંગ છે. દાદા વામદેવ એકવાર બહાર ગામ ગયા, નિત્યક્રમ પ્રમાણે વિઠ્ઠલને નૈવેદ્ય ધરાવી અને પછી જ જમવાનો એમને આદેશ કરતા ગયા. નામદેવ છે દૂધનો કટોરો ભરી નૈવેદ્યમાં મૂક્યો. નાનું એવું બાળક છે, સરળ બાળક, આ તો માત્ર આચાર છે, એ જાણે કે નહીં. તેને તો એમ કે વિઠ્ઠલ રોજની જેમ દૂધ પી જશે. કટોરો છે એ ભરેલો પડ્યો રહ્યો. બાળકે હઠ લીધી, અનશન ઉપર ઉતરી ગયો કે ભગવાન જ્યાં સુધી આ કટોરામાં ભરેલું નૈવેદ્યનું જે દૂધ છે એ ગ્રહણ નહીં કરે ત્યાં સુધી હું એક દાણો પણ નહીં જમું. પીઓ નહીં તો ગળું કાપીને મરી જઈશ ને આકરી જે લક લીધી હતી, જે જીદ પકડી હતી. પંઢરીનાથ છે એ પ્રગટ થયા અને એને ગળું કાપતા રોક્યો અને દૂધ છે ગ્રહણ કર્યું, દૂધ છે એ પી ગયા. એનું જો તમે
દૂધ પી શકતા હોય તો આજે મારી દીકરીની આજે કપરી જે સ્થિતિ છે એની સહાય માટે તમે કેમ નથી આવતા? ત્રિલોચનનું મહાદુઃખ હર્યું, સેવક થઈને પાણી ભર્યું, અભયદાન કોળીને દીધું, મીરાબાઈ તણું વિષ પીધું. સેના માટે નાપિક થયા, વપન કરવા વિઠ્ઠલ ગયા. હું તમને કદી નવ સંભાતો, લાવતો ઘાસ મહિષી ચારતો. ત્રિલોચન જ્ઞાનદેવના વણિક શિષ્ય હતા, ભગવાન શ્રી વિષ્ણુના ભક્ત હતા. ભક્તિ બરાબર થાય એ માટે ઘરનું બધું કામકાજ પતાવી લે એવો નોકર મળે એની ચિંતા કરતા હતા. ચિંતા જાણી ભગવાને સેવક થઈ અને એના ઘરે પાણી ભરેલું છે. ભગવાનની ભક્તિ માટે આ જે સેવક છે એ પોતાના ઘરે પણ એક સેવક લાવવા માંગતા હતા કે હું બધું ઘરનું બધું કામ કરી શકે. એ સેવક પાણી ભરી દે, વાસિંદા કરી દે, ઘરનું બધું કામ સંભાળી લે તો હું નિરાતે શાંતિથી ભગવાનની ભક્તિ કરી શકું. જો એ ત્રિલોચનનું દુઃખ ટાળવા માટે તમે એના ઘરે સેવક બનીને એના ઘરનું પાણી પણ ભરી શકતા હો. અહીંયા કોળી ભક્ત છે ને અભયદાન દીધું છે. રામ લક્ષ્મણ સીતાને ગંગા પાર કરાવેલું છે. જે માછી છે, જે કોળી છે જ્ઞાતિ, એને તમે અભયદાન દીધું છે. મીરાને એના દેય દ્વારા રાણાજી દ્વારા જે વિષ મોકલાવવામાં આવ્યું છે, જે ઝેરનો કટોરો મોકલવામાં આવ્યો છે, એ ઝેરને તમે અમૃત ગણી અને વિષને પણ તમે પી ગયા છો. જે સેના છે, સેના માટે નાપિક થવું. સેના છે જાતે એક વાળંદ હતો અને ભગવાનનો ભક્ત હતો. રામાનંદજીનો એક શિષ્ય હતો, રોજ રાજાની હજામત કરે, માલિશ કરવા માટે જાય. એકવાર રસ્તામાં બે હરિભક્ત એને મળ્યા, એને ઘેર લઈ ગયા. ભક્તિ કરતા રાજાને ત્યાં જવાનું એ ભૂલી ગયા. રાજાને દરરોજ નિયમ કે હજામત કરવી અને માલિશ કરાવવું. આ વાળંદ છે સેના, એ ભૂલી જાય છે. રાજા ભક્ત પર કોપાયમાન થશે અને એને સજા કરશે એમ વિચારી ભગવાન એનું રૂપ લઈ અને રાજાને ત્યાં હજામત કરવા માટે પણ તમે પહોંચી ગયા હતા. વિઠ્ઠલ છે એ ભગવાન રાજાની હજામત કરવા માટે જો એક સેવકનું રૂપ ધારણ કરી શકતા હોય, મેં જ્યારે જ્યારે તમને સંભાળેલા છે, જ્યારે જ્યારે તમારી સ્તુતિ કરેલી છે, ત્યારે તમે તરત જ દોડી આવો છો. અહીંયા દ્વારકા જવા માટે એકવાર ભૂખ્યા મહેતાજીને આહિર વેશે ખીચડી તમે ખવડાવેલી છે. જ્યારે જ્યારે મહિષી છે, એ મહિષી એને ચરવા માટે જ્યારે ઘાસ નહોતું ત્યારે ઘાસની પણ સગવડ તમે કરેલી હતી. અહીંયા આ બધા લોકોની જે દુઃખ ભરેલી જે વેળા છે, કષ્ટનો જે સમય છે, દૂર કરવા માટે તમે રૂપ લીધેલું છે. ન જાણતો ધોળા પર કાળા, મુજને ભાભી કહેતા ગોવાળો. સદા શિવે હું ને કીધો દાસ, દેખાડ્યો મુને અખંડ રાસ. મેં જોયો તમારો વિલાસ, તેવો મેં કીધો અભ્યાસ. લોક મુને બોલે ઉપહાસ, મારે મન તારો વિશ્વાસ. બોલાવીએ પોતાનો કહી, તેને ત્રિકમ તજીએ નહીં. ખીચડો જમાડવા આવ્યો, નાથ હું માટે કીધા પંચહાથ. હું છે કાળા ધોળા કરવાનું નથી જાણતો, પણ મારા ભાભીએ મને ગોવાળો, ગોવાળની હારે રહેનારો કીધો છે. તમે સદાશિવ દેવોના જે દેવ છે, મહાદેવ, એમને જ્યારે મને તમારો અખંડ રાસ દેખાડ્યો ને, ગોપી રાસ, ત્યારે હું તમારો દાસ થઈ ગયો. સદાશિવનો દાસ થવાને બદલે, સેવક થવાને બદલે હું તમારો સેવક છું. મેં તમારો જે વિલાસ વૈભવ જોયેલો છે,
એ વિલાસ વૈભવ જોઈને મેં તમારો અભ્યાસ કરેલો છે, તમારું સ્મરણ કરેલું છે. લોકો મને કેવા ઉપહાસ બોલે, કેવા કટુ વચનો બોલે છે, પણ મારા મનમાં, મારા હૃદયમાં તો એક તમારો જ વિશ્વાસ છે કે તમે જરૂર આવશો. મને બોલાવી અને પોતાનો ગણી અને મારી સેવા છે તમે સ્વીકારેલી છે. ત્રિકમજી, ત્રણેય લોકનું રક્ષણ કરનાર, આમ અત્યારે મને ત્યજી ન દો, મને છોડી ન દો. ભૂખ્યાને જમાડવા માટે જો તમે ખીચડો એટલે ખીચડી પકવી અને ભૂખ્યાને ભોજન કરાવી શકો છો. નાથ, હારમાળાનો જે પ્રસંગ છે, માંડલિક નામનો જે રાજા છે એ ભક્ત પર તવાઈ કરેલી છે. નરસિંહ મહેતાને કેદમાં રાખે છે અને નરસિંહ મહેતા છે એ કસોટી, ભગવાનની કસોટી પરથી પાર નીકળવા માટે માંડલિક જે રાજા છે એ નરસિંહ મહેતાને ભગવાન વિષ્ણુ એની મૂર્તિની સામે બેસાડી અને એના ગળામાં જે હાર છે એ હાર જો નરસિંહ મહેતાના ગળામાં ધારણ થઈ જાય તો માંડલિક રાજા છે એ માને કે નરસિંહ મહેતા છે એ ભગવાન વિષ્ણુના સાચા ભક્ત છે. પ્રભુ જાતે હાર પહેરાવી જાય તો જ તે ભક્ત ખરો, એવી કસોટી જ્યારે કરેલી. હાર આપવા ચતુર્ભુજે પાંચમો હાથ એનો પ્રગટ કરેલો એવું દરેક લોકો છે માને છે. ભગવાને એ કપરી વેળામાં જો મને સહાય કરી છે, એ સહાયની પૂર્તિ કરવા આજે પણ તમારે આવવાનું છે. હું મધરાતે તરસ્યો જાણી, જારી લઈને પાયું પાણ. મને સાચો કીધો કોટી વાર, હુંડી શિકારી શ્રી મોરાર. તે રીતે મોસાળું કરો, ઠાલી છાબર સનૈયા ભરો. જો નહીં આવો સુંદર શ્યામ, તો નાગર સાથે છે કામ. અહીંયા મધરાતે, રાત્રિનો જે અડધો પહોર છે એ અડધા પહોરમાં માંડલિકનો જે પ્રસંગ છે ને મિત્રો, જ્યારે ભગવાન વિષ્ણુ નરસિંહ મહેતાને પોતાનો પાંચમો હાથ પ્રગટ કરી અને ફૂલનો હાર નરસિંહ મહેતાના ગળામાં પહેરાવે છે, પ્રસંગ જ્યારે થવાનો હતો એ દિવસે એની રાત્રે નરસિંહ મહેતાને જ્યારે માંડલિક રાજા કેદમાં પૂરે છે, એ કેદમાં છે એ પાણી પીવા માટેની નરસિંહ મહેતાને જે તૃષા ઉત્પન્ન થાય છે અને કેદખાનામાં ક્યાંય પણ પાણીનું મટકું છે ભરેલું નથી. નરસિંહ મહેતા પાણીની તરસના લીધે એ કષ્ટ ભોગવે છે. તો અડધી રાત્રે આવી અને ભગવાન એમના ભક્ત નરસિંહને જો પાણી છે એ પીવડાવી અને એના હૃદયને તૃપ્ત કરી શકે અને જે હુંડી સ્વીકારી છે એમણે, હારમાળાનો જે પ્રસંગ છે એ તમે સાબિત કર્યો છે. રાજા દ્વારા જે નરસિંહ મહેતા જે ભગવાનનો ભક્ત છે એને જે કષ્ટ આપવામાં આવ્યું છે, કષ્ટમાંથી એમને ઉગારેલા છે. વાણિયાઓ દ્વારા જે હુંડી ભગવાનને જે પૈસાઓ, જે સોનું છે, જે વસ્તુઓ, કિંમતીદાર વસ્તુઓ ધરવામાં આવી છે, હુંડી પણ તમે નરસિંહ મહેતાએ લખેલા ખત દ્વારા જો સ્વીકારી લીધી હોય તો આજે મોસાળું કરવા માટે તમારે આવવાનું છે. આ ખાલી મૂકેલો જે છાબ છે ને, એ છાબને તમારે ભરવાનો છે. સોના રૂપા દાગીનાઓથી આ છાબને ભરવાનો છે. જો હવે સુંદર શ્યામ તમે નહીં આવો ને તો આ નાગરી જ્ઞાતિ સાથે મારે કામ છે. નાગરની જે વંકાય છે, જે પાકાય છે, જે લૂંચાય છે, જે ઠગપણું છે, જે ઉપહાસ છે, એમનામાં રહેલી જે પ્રવીણતા છે, એમનું ધનનું જે અભિમાન છે, આ બધું છે ને એ મહેતાજી બરાબર અનુભવ કરી ગયા છે. ભલે કાંઈ પણ બોલતા નથી પણ મહેતાજી બધું સમજે છે. એટલે તો આટલું બધું સમજાવવા ભગવાનને જે સ્તુતિ કરે છે. હવે નાગર જ્ઞાતિના જે પણ લોકો
જે કટુ વચનો બોલે છે, વચનો છે તમારે સાંભળવાના રહેશે. વલણ જોઈએ મિત્રો. નાગર સાથે કામ છે, સમજી લેજે વાત રે, સુણી નરસૈયાની વિનતી, ઉઠી ધાયા વૈકુંઠનાથ. નાગર જ્ઞાતિના લોકો હવે જે વંકાય, જે વ્યંગ્ય વચન બોલે, વ્યંગ્ય વચન મને નથી લાગતા, એ વ્યંગ્ય વચન તારા વિશે બોલે છે. એ સમજી લેજો, મારી વાત છે બરાબર સાંભળી લેજો. હું બધું જાણું છું, હું બધું સમજુ છું, પણ આ નાગર જ્ઞાતિની જે વાંકાય છે, જ્ઞાતિના જે લોકો મારા વિશે જે બોલે છે, એ શબ્દોને હું સમજી ગયો છું, હું જાણી ગયો છું, પણ એ શબ્દો છે તમારા માટે વપરાયેલા છે. મારી વિનંતીને સાંભળો. એમની વિનંતીને સાંભળી અને વૈકુંઠનાય છે, વૈકુંઠનાથ જે છે ભગવાનજી વિષ્ણુ, એ સજાગ થઈ જાય છે. હવે તો નરસૈયો યાદ કરે છે અને આ એવી સ્થિતિ છે કે ભગવાન વિષ્ણુ છે ને તરત જ ત્યાં પ્રગટ થવાનો છે, હાજર થવાનો છે. આટલી વિનંતી સાંભળી, આટલા લોકોના ઉદાહરણ આપી અને નરસિંહ મહેતા છે ભગવાનની સ્તુતિ કરે છે, એમને યાદ કરે છે કે જેમના જીવનમાં દુઃખ આવ્યા, જેમના જીવનમાં કષ્ટ આવ્યા, કષ્ટ તે ઉગાર્યા છે, એમનું નિવારણ કરેલું છે, એમનું જીવન છે મોક્ષદાયી બનાવ્યું છે. તો આજે જે દુઃખ ભરેલી પરિસ્થિતિ છે, મામેરાનો જે પ્રસંગ છે, પ્રસંગ તારે ઉકેલવાનો છે. આ કડવું છે એ નરસિંહ મહેતાની, વધારે તો નાગરિક જ્ઞાતિના જે પુરુષો અને સ્ત્રીઓ દ્વારા વ્યંગ્ય ભરેલા જે વાક્યો છે ને એની પૂર્તિ માટેના છે. ભગવાન વિષ્ણુ છે એ નરસિંહ મહેતાની સ્તુતિ સાંભળી અને પ્રગટ થવા માટે હાજર થાય છે. હવે ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે કેવું સ્વરૂપ લઈને, કેવું રૂપ લઈને હાજર થાય છે, એવું એક નવું રૂપ લઈ અને આવે છે અને કુંવરબાઈનું મામેરું કઈ રીતે પૂરે છે. ભગવાન વિષ્ણુ એકલા આવે છે કે એમની હારે કોઈ બીજા વ્યક્તિને પણ લાવે છે, એ બધું આપણે આવનાર જે નવું કડવું છે એમાં એની ચર્ચા કરીશું. સરસ મજાના નવા કડવા સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય મુરલીધર.